શરૂઆત કર્મથી કરવાની છે અને પછી ક્રિયાપદનું રૂપ તમારે બદલવાનું છે, પેસિવનું ફોર્મ કરવાનું છે, રાઈટ? એટલે કે એક્ટિવમાં જે ટેન્સમાં હોય, જે કાળમાં વાક્ય હોય, તે જ કાળમાં આપણે તેનું પેસિવનું રૂપ, તે જ ક્રિયાપદનું પેસિવનું રૂપ આપણે મૂકવાનું છે. એટલે જે કાળ છે, જે ટેન્સીસ છે, 12 કાળ છે, રાઈટ? 12 there are 12 tenses. તો 12 કાળ છે એનો અર્થ એ થાય કે ક્રિયાપદના 12 અલગ અલગ રૂપો જોવા મળે, હે ને? ક્રિયાપદના કેવા 12 અલગ અલગ રૂપો જોવા મળે. દાખલા તરીકે WRITE, રાઇટ એટલે લખવું, બરાબર? એટલે કે તે પત્ર લખે છે, બરાબર? તે પત્ર લખે છે, તો he writes a letter. હવે આ થયો સાદો વર્તમાન કાળ, કારણ કે WRITES, રાઇટ્સ, એ ક્યારે આવે? સાદા વર્તમાન કાળમાં આવે, રાઈટ? અગાઉ આપણે સાદો વર્તમાન કાળ જોયો છે અને તેનું પેસિવનું ફોર્મ પણ જોયું, બરાબર? તો અહીંયા જુઓ, રાની હેલ્પ્સ હિમ, તો તે પણ સાદા વર્તમાન કાળમાં છે. તો ક્રિયાપદ ને એસ કે ઈએસ પ્રત્યે લાગે અથવા તો મૂળ ક્રિયાપદ આવે, બરાબર? તો સાદા વર્તમાન કાળનું રૂપ છે આ. હવે ચાલુ વર્તમાન કાળમાં તમારે બોલવું હોય તો, દાખલા તરીકે રાની તેની મદદ કરી રહી છે, તો આ કયો કાળ થયો? કરી રહી છે, મદદ કરી રહી છે, બરાબર? તો ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, રાઈટ? જો તમે નોંધતા હોય તો નોંધી રાખજો, જે 12 આપણે કાળના રૂપો જોઈએ, રાઈટ? હા, આ જે છે પ્રેઝન્ટના રૂપો છે, પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. જો આની આપણે ચર્ચા થઈ ગઈ હતી, રાઈટ? જે બેઝિક ફોર્મ્યુલા છે કે એક્ટિવમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ હોય અને પેસિવમાં પહેલા ઓબ્જેક્ટ આવે, કર્મ આવે, પછી ઓક્ઝિલરી આવે, બરાબર? અથવા ટુ બીનું ક્રિયાપદ આવે, પછી જે ક્રિયાપદ હોય તેનું ભૂતકૃદંત આવે, બરાબર? અને ત્યારબાદ બાય મૂકી અને કરતા મૂકવાનું. તો આ જે વર્ડ ઓર્ડર છે તે પેસિવ વોઇસમાં આવે. દાખલા તરીકે રાની હેલ્પ્સ હિમ, તો હી કર્મ શું છે? હિમ છે, બરાબર ને? તો અહીંયા હી થી શરૂઆત થશે, તો હી ઇઝ હેલ્પ્ડ બાય રાની, બરાબર ને? સાદા વર્તમાન કાળમાં છે એટલે પહેલું ટુ બીનું ક્રિયાપદ આવશે. તો વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદો 3 છે, એમ, ઇઝ, આર, તો એ 3માંથી એક આવશે એટલે કે હી સાથે ઇઝ આવશે. પછી હેલ્પ ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત વપરાય, બરાબર ને? તો કોમન જે નિયમ કયો છે કે પેસિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે. પેસિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે, રાઈટ? આ યસ, આ કોમન છે, બરાબર? પછી તમે બીજું વાક્ય તમે જુઓ તો એ ચાલુ વર્તમાન કાળનું, તો એ તમને દરેકના અલગ અલગ ફોર્મ જોવા મળે છે, તે આપણે જોયું હતું. ઓકે, અને આ પણ તમે જોયું હતું ને કે ભાઈ જ્યારે પ્રોનાઉન તરીકે કરતા હોય તો જ્યારે તમે એને પેસિવમાં બનાવો છો, એટલે કે બાય, પછી બાય દ્વારા જ્યારે મૂકો છો ત્યારે એનું રૂપ બદલાય કે એની ઓબ્જેક્ટિવ કેસ થાય છે. આઈ એ સબ્જેક્ટિવ કેસ છે, તેનું મી ઓબ્જેક્ટિવ કેસ છે, બરાબર? એટલે બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, બાય ધેમ, બાય હિમ, બાય હર, બરાબર? અથવા કોઈ વ્યક્તિનું નામ હોય તો બાય રમેશ, બાય રામ, અથવા તે રીતે. ઓકે, હવે આગળ આપણે વધીએ છીએ. તો વર્તમાન કાળના 4 પ્રકાર છે, બરાબર? તે જ રીતે ભૂતકાળના 4 પ્રકાર છે અને ભવિષ્યકાળના 4 પ્રકાર છે. આ રીતે કાળ કુલ 12 થયા. તો વર્તમાન કાળના જે 4 પ્રકાર છે તો તે કયા છે? એક તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. બીજો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ત્રીજું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન. વેરી ગુડ, વેરી ગુડ. તો આ જ રીતે ભૂતકાળમાં પણ 4 પ્રકાર થશે. તો પહેલા જોઈએ કાળ, બરાબર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે અગાઉ જોયો હતો. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં
એક એક્ઝામ્પલ લઈએ કે ગીવ, બરાબર? તમે સ્ક્રીન ઉપર જુઓ છો ગીવ ક્રિયાપદનું ક્રિયાપદ છે ને, ધીસ ઇઝ વર્બ. ગીવ એટલે આપવું, બરાબર? આ શબ્દ ક્રિયા દર્શાવે છે એટલા માટે એને ક્રિયાપદ કહેવાય. તો તમને આવા બે રૂપ જોવા મળે, કાં તો ગીવ જોવા મળે કાં તો ગીવ્સ જોવા મળે. એટલે કે એને એસ કે એસ પ્રત્યે લાગેલું હોય ને, તો આમાં એસ પ્રત્યે લાગેલું છે. અચ્છા, બીજું શું જોવા મળે? ડુ અથવા ડઝ જોવા મળે, બરાબર? ડુ કે ડઝ ક્યારે કયા વાક્યમાં? નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર? કારણ કે નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે નકાર વાક્યમાં શરૂઆતમાં જોઈએ તો નકાર વાક્યમાં ઓક્ઝ્યુલરીની જરૂર પડે, બરાબર? નોટ મૂકવું હોય ને આપણે, તો આમાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ જ હોય, બરાબર? ઓક્ઝ્યુલરી એટલે કે ટુ બીના ક્રિયાપદો કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ કે પછી તે પ્રમાણે વિલ, શેલ કે એવું હોતું નથી, બરાબર ને? અને એટલા માટે ડુ કે ડઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, એટલે ડુ કે ડઝ જોવા મળે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે પણ તમારે ડુ કે ડઝ કર્તાની પહેલા મૂકવું પડે, તો જ એ વાક્ય પ્રશ્નાર્થ બને છે. તો આ જે જુઓ છો તમે તેને કહેવાય છે સાદો વર્તમાન કાળ, જે આપણે રૂટીન કે સમયપત્રક પ્રમાણેની જે ક્રિયાઓ છે તેના માટે, કે સનાતન સત્ય છે તેના માટે આપણે વાપરીએ છીએ. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે તે જે સાદા વર્તમાન કાળમાં વાક્ય હોય, દાખલા તરીકે જુઓ છો શી ગીવ્સ અ ચોકલેટ, તો ગીવ્સ એટલે કે તે ક્રિયાપદના રૂપ ઉપરથી ખબર પડી કે વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. ઓકે, અને ત્યારે તેનું જ્યારે પેસિવ બનાવીએ તો પેસિવનું ફોર્મ શું થાય છે? તો આગળ તમે નોંધી શકો છો કે સાદા વર્તમાન કાળમાં વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ, બરાબર ને, પેસિવ બનાવતી વખતે એટલે કે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે કર્મ પ્રમાણે વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં હોય તો, બરાબર ને? તો વર્તમાન કાળના 3 છે ટુ બીના ક્રિયાપદો, ઇઝ, એમ, આર. તો કર્મ પ્રમાણે, તો અહીંયા ચોકલેટ છે, તો બેઝિક તો તમને ખ્યાલ છે કે કર્મથી શરૂઆત કરો વાક્યની પેસિવમાં, તો કર્મ ચોકલેટ છે એટલે અ ચોકલેટ. પછી વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ, એની સાથે ઈજ આવશે, અને પછી ગીવ જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત એટલે ગીવનું થશે ગીવન. ઓકે, અને ત્યારબાદ બાય મૂકી અને કર્તા મૂકવાનું, તો કર્તા છે શી, તો શીનું થશે હર, બાય હર. એ જ રીતે આપણે નકાર વાક્યો પણ જોયા હતા સાદા વર્તમાન કાળના, બરાબર? સાદા વર્તમાન કાળના નકાર વાક્યો પણ આપણે અગાઉ જોયા હતા, એટલે આપણે અત્યારે ફરીથી એનું રિવિઝન નથી કરતા, ખાલી એક એક વાક્ય જોઈ લઈએ, બરાબર? જુઓ, આ નકાર વાક્ય છે કે રાહુલ ડઝ નોટ ડ્રો અ પિક્ચર. રાહુલ ચિત્ર દોરતો નથી, બરાબર? એટલે આ સામાન્ય સાદો એટલે કે સાદો વર્તમાન કાળ છે. કારણ કે નોટ નકાર વાક્ય છે એટલે આપણે ડઝનો ઉપયોગ કર્યો, અને ડઝનો ઉપયોગ એટલા માટે એટલે કેમ ડુનો ઉપયોગ ના કર્યો અહીંયા? કારણ કે રાહુલ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, બરાબર ને? હી, શી, ઇટમાં આવે ને. ઓકે, તો ત્યારે ડઝ નોટ, અને પછી ક્રિયાપદને એસ પ્રત્યે ના લાગે, ડ્રોઝ ના થાય, કેમ? કારણ કે ડઝનો ઉપયોગ કર્યો છે એટલે. નાઉ ક્લિયર? ઓકે, તો રાહુલ ડઝ નોટ ડ્રો અ પિક્ચર, આવું વાક્ય હોય. હવે એનું જ્યારે પેસિવ બનાવીએ છીએ ત્યારે જે ડઝ નોટ ડ્રો છે ને તેનું શું થશે? ઇઝ નોટ ડ્રોન. સમજી ગયા? હવે ઇઝ કેમ? કારણ કે અ પિક્ચર એક વચન છે એટલા માટે ઇઝ. જો પિક્ચર્સ બહુવચન હોત, ધ પિક્ચર્સ, બરાબર, તો બહુવચન હોત તો આર આવત. અન્ડરસ્ટુડ? ઓકે, તો એવી રીતે તો ડુ, ડઝ, ડુ નોટ, ડઝ નોટ હોય, બરાબર, તો તેનું શું થાય? ઇઝ નોટ, આર નોટ કે એમ નોટ, બરાબર? એટલે જ્યારે આપણે પેસિવમાં ફેરવીએ ત્યારે. અને મુખ્ય વાત કઈ છે? મુખ્ય વાત એ છે કે જે ક્રિયાપદ છે તે ક્રિયાપદનું કયું રૂપ આવે? ભૂતકૃદંતનું રૂપ, રાઈટ? પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો આ સામાન્ય જે બીજા જે વાક્યો છે, બરાબર, સાદા વર્તમાન કાળના, તે પણ આપણે અગાઉ જોયા હતા, એટલે રિવિઝન આપણે કરતા નથી. ઓકે, આ પ્રશ્નાર્થ વાક્ય અહીંયા આપણે આવ્યા હતા, રાઈટ? સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય હોય, સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય હોય અને તેનું પેસિવ બનાવવું હોય તો કેવો વર્ડ ઓર્ડર હોય, બરાબર? કેવી રીતે આપણે જોવા મળે તો જુઓ સ્ક્રીન પર.
પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આખું જે વર્ડ ઓર્ડર છે તે કેવું જોવા મળે છે કે તેમાં ઓક્ઝ્યુલરી કર્તાની પહેલા આવે, બરાબર ને? ઓક્ઝ્યુલરી એટલે કે જે એમિઝાર છે, વિલ શેલ છે, વોઝ વર છે, બરાબર, આ બધી ઓક્ઝ્યુલરીઝ છે. મોડલ ઓક્ઝ્યુલરી કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, બરાબર, હેવ, હેઝ જે પૂર્ણકાળમાં આવે છે. તો આ કર્તાની પહેલા આવે, અને જો કર્તાની પહેલા આવે તમે મૂકો તો ઓટોમેટિક વાક્ય પ્રશ્નાર્થ થઈ જાય. દાખલા તરીકે આપણે પહેલું વાક્ય જોયું હતું ને કે રાહુલ ડ્રોઝ અ પિક્ચર, રાહુલ ચિત્ર દોરે છે. હવે એનું પ્રશ્નાર્થ બનાવો તો શું આપણે કેવી રીતે પ્રશ્નાર્થ બનાવીએ? રાહુલ ચિત્ર દોરે છે. શું રાહુલ ચિત્ર દોરે છે? બરાબર ને? એટલે કે શું રાહુલ પેન્ટર છે કે જે ચિત્ર દોરી શકે છે, એવું આપણે કહેવું છે, બરાબર ને? તો પ્રશ્નાર્થ વાક્ય હવે જુઓ, વાક્ય કયું હતું? રાહુલ ડ્રોઝ અ પિક્ચર, બરાબર, હકાર વાક્ય, સાદા વર્તમાન કાળનું. રાહુલ ચિત્ર દોરે છે. હવે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો કર્તાની પહેલા તમારે ઓક્ઝ્યુલરી મૂકવી પડે. તો મેં કહ્યું હતું તે પ્રમાણે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ વપરાય. તો રાહુલ સાથે ડઝ આવે એટલે ડઝ જે છે તે રાહુલની એટલે કે જે કર્તા છે એની પહેલા મૂકી દો, બરાબર. એટલે ડઝ રાહુલ, જો બોલવાનો ટોન પણ બદલાય છે ને, રાહુલ ડ્રોઝ અ પિક્ચર, ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર, બરાબર ને? તો આવી રીતે તો ડઝ રાહુલ પછી જે ક્રિયાપદ છે તે આવે, બરાબર ને? એસ, એમાં એસ કે એસ પ્રત્યય નહીં લાગે કારણ કે ડઝ નો ઉપયોગ થયો છે. એટલે ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર પછી ક્વેશ્ચન માર્ક. તો આ થયું પ્રશ્નાર્થ વાક્ય. સમજી ગયા? તો કાળ પણ તમે શીખો છો, રાઈટ? સાથે સાથે સાદા વર્તમાન કાળમાં વાક્યને પ્રશ્નાર્થ બનાવતી વખતે ડુ અથવા તો ડઝ સહાયકારક ક્રિયાપદ વપરાય. જેવી રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સમાં જોયું હતું ને, રાહુલ ડઝ નોટ ડ્રો અ પિક્ચર, ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર, બરાબર. હવે આ પ્રશ્નાર્થ વાક્ય. હવે જુઓ, એક બીજી વસ્તુ છે ખૂબ અગત્યની છે કે પ્રશ્નાર્થ વાક્ય કેટલા પ્રકારના જોવા મળે છે? પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના જોવા મળે. એક તો WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો, બરાબર ને? WH એટલે વોટ, વેન, વાય, વેર, હુ, હુઝ, હુમ, આ બધા જે WH વાળો ને. પછી હાઉ પણ આવે, હાઉ મેની, હાઉ મચ. આનાથી જ્યારે શરૂઆત થતી હોય વાક્યની ત્યારે એ પ્રશ્નાર્થ વાક્ય, બરાબર, એવા પ્રશ્નાર્થ વાક્ય. અને બીજો કેવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો જોવા મળે? આજે તમે સ્ક્રીન ઉપર જુઓ છો એવા, એટલે કે જેને કહેવાય છે યસ નો પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય. યસ નો પ્રકારના એટલે કેવા? કે ભાઈ જેનો જવાબ, સામાન્ય રીતે તો કહું છું કે ભાઈ જેનો જવાબ યસ અથવા નોમાં આવતો હોય તેવા પ્રશ્નાર્થ, બરાબર. દાખલા તરીકે ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર, શું રાહુલ પિક્ચર દોરે છે? તો તમે કાં તો યસ કહેશો અથવા તો નો કહેશો. ઓકે, તો આવા બે પ્રકારના જોવા મળે. હવે જો આ જ વાક્યને આપણે WH વાળું પૂછવું હોય તો દાખલા તરીકે એવું કેવું હોય કે રાહુલ શું દોરે છે? તો વોટ ડઝ રાહુલ ડ્રો, બરાબર, આગળ વોટ મૂકી દો, પછી વોટ પછી ડઝ આવશે કારણ કે કરતા પહેલા આવે ને ઓક્ઝ્યુલરી. એટલે વોટ પછી ડઝ પછી રાહુલ પછી ડ્રો પછી પ્રશ્નાર્થ, બરાબર ને? કારણ કે વોટથી પ્રશ્ન પૂછ્યો છે એટલે કર્મ નથી, જવાબ આવશે અ પિક્ચર. ઓકે, વોટ ડઝ રાહુલ ડ્રો, રાહુલ શું દોરે છે? તો રાહુલ ડ્રોઝ અ પિક્ચર. સમજી ગયા? હા. હવે જ્યારે આવું એક્ટિવ સેન્ટેન્સ હોય અને તેનું પેસિવ બનાવવું હોય તો સામાન્ય જે નિયમ છે, એટલે સામાન્ય જે ફોર્મ્યુલા છે એ તો એ જ રહેવાની કે ભાઈ તેમાં ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળમાં છે એટલે વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ અને ક્રિયાપદનું ભૂતકૃદંત, બરાબર ને? ફક્ત તમારે શું કરવાનું છે? વર્ડ ઓર્ડર જ ચેન્જ કરવાનો છે. જેવી રીતે અહીંયા કર્તાની પહેલા ડઝ આવ્યું ને, તો હવે પેસિવમાં ડઝ નીકળી જશે, બરાબર. એની જગ્યાએ એમિઝારનો ઉપયોગ થાય. તો અ પિક્ચર સાથે ઇઝ આવે છે એટલે પિક્ચર જે એટલે કે જે કર્મ છે એ કર્મની પહેલા તમારે તે મૂકવાનું છે. સમજી ગયા? જો ફરીથી, વાક્ય પ્રશ્નાર્થ હોય તો તેનું પેસિવ બનાવતી વખતે પણ પ્રશ્નાર્થ રહેવું જ જોઈએ. સમજી ગયા? પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ જ રહેવું જોઈએ.
અને બીજી વસ્તુ કઈ છે, કાળ બદલાવવો જોઈએ નહીં, બરાબર ને. એટલે કે કાળમાં પરિવર્તન થતું નથી પેસિવ બનાવતી વખતે, બરાબર. એટલે કે એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવ બનાવતી વખતે, એટલે કે ચેન્જ ધ વોઇસમાં કાળ પરિવર્તન થતો નથી. નંબર 2, હકાર વાક્ય હોય તો હકાર રહે, નકાર હોય તો નકાર રહે છે, અને પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ રહે છે, બરાબર. અને પેસિવમાં કોમન શું છે, પાસ્ટ પાર્ટિસિપલ. તો અહીંયા તમે જુઓ છો કે કર્મ જે છે અહીંયા, એટલે કે પિક્ચર જે હવે કર્તા બન્યું છે, એ કર્તાની પહેલાં ઈઝ આવે, મૂકી દો, બરાબર. એની પહેલાં ઈઝ મૂકી દો એટલે ઓટોમેટિક વાક્ય પ્રશ્નાર્થ થઈ જશે. એટલે પહેલાં એમિઝાર આવશે, પછી પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર ને. પછી કર્તા, એટલે કે જે અહીંયા કર્તા બનેલું છે કર્મ, તે આવશે. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, અને ત્યારબાદ બાય આવશે, અને પછી કર્તા આવશે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નહીં. ઓકે, તો થશે ઇઝ અ પિક્ચર ડ્રોન બાય રાહુલ. ઓકે, નેક્સ્ટ બીજું વાક્ય જુઓ. ડુ ધે સ્પીક ઇંગ્લિશ? શું તેઓ ઇંગ્લિશ બોલે છે? તો એનું પેસિવ થશે ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય ધેમ. ઓકે, પેસિવમાં કર્મ કયું છે અહીંયા? પેસિવમાં આપણે કર્મ પહેલાં મૂકવું પડશે ને, એટલે કર્મથી વાક્યની શરૂઆત કરવી પડશે ને. પણ આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કર્મ તો શોધવું પડશે ને તમારે. તો ઇંગ્લિશ જે છે તે કર્મ છે. તો અહીંયા કર્તા, યસ, કર્તા કોણ છે, એક્ટર કોણ છે, કોણ બોલે છે? તો ધે. તો ધે એ કર્તા છે, એક્ટર છે, બરાબર. પછી સ્પીક એ ક્રિયાપદ છે, અને ઇંગ્લિશ એ કર્મ છે, બરાબર. અને વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે આગળ ડુ વાપરેલું છે, બરાબર ને. તો ડુ ધે સ્પીક ઇંગ્લિશ? તો હવે ઇંગ્લિશ કર્મ છે, એની સાથે ઇઝ વપરાય, એટલે ઇંગ્લિશની પહેલાં ઇઝ મૂકી દો, બરાબર. એટલે ઇઝ ઇંગ્લિશ, પછી સ્પીકનું શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ સ્પોકન. વેરી ગુડ, સ્પોકન, રાઈટ. તો સ્પોકન, SPOKEN. તો સ્પોક એ શું છે? SPOK. તો સ્પોક એ ભૂતકાળનું રૂપ છે, બરાબર ને. સ્પીક, સ્પોક, સ્પોકન. સ્પીક એટલે બોલવું, સ્પોક એટલે બોલ્યા હતા, અને સ્પોકન એ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો એનું પેસિવ થશે ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય. હવે ધેનું શું થશે? ધે છે એટલે ધેનું ધેમ. ઓકે, એન્ડ હવે શું બાકી રહ્યું? ક્વેશ્ચન માર્ક. ઓકે, તો પ્રશ્નાર્થ ચિહ્ન બોલવાનું નહીં તો વાક્ય ખોટું પડે. નેક્સ્ટ ઇઝ, હવે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોઈએ સાદા વર્તમાન કાળમાં. કેવું વાક્ય છે જુઓ, આ સરસ છે. હુ બાયઝ ફ્રૂટ્સ એવરી ડે? હુ બાયઝ ફ્રૂટ્સ એવરી ડે? રોજ ફળો કોણ ખરીદે છે? ઓકે, સોરી, સ્લાઇડ ચેન્જ થઈ ગઈ છે. હુ બાયઝ ફ્રૂટ્સ એવરી ડે? તો અહીંયા કરતા નથી, બરાબર ને. હુથી જ્યારે પ્રશ્ન પૂછો એટલે કોણ, એટલે કે વાક્યમાં કરતા હોય ના હોય, ક્રિયાપદ જોવા મળે છે, કર્મ જોવા મળે છે, પરંતુ અહીંયા કરતા નથી. તો જ્યારે હવે પેસિવ તમે બનાવશો, બરાબર ને, જ્યારે તમે પેસિવ બનાવશો ત્યારે બાય દ્વારા તમારે કરતા તો મૂકવો પડશે ને, કરતા હોય તો. એટલે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે હુથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય એક્ટિવમાં, તો પેસિવમાં બાય હુમથી શરૂઆત કરવાની. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા બાય હુમ, તો શરૂઆતમાં બાય હુમ મૂકી જ દેવાનું પેસિવ બનાવતી વખતે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ક્રિયાપદ જે છે એના રૂપ ઉપરથી ખબર પડે છે કે આ સાદા વર્તમાન કાળમાં છે, બરાબર. બાઈસ, BUYS, બાઈસ, બરાબર. તો એનું પેસિવ, તમારે એનું જે પેસિવનું ફોર્મ છે એ પણ તમને ખબર છે કે ટુ બીનું ક્રિયાપદ એમિઝાર પ્લસ ભૂતકૃદંત. હવે તમારે શું કરવાનું છે? કર્મ શોધવાનું છે કે અહીંયા કર્મ કયું છે? તો અહીંયા કર્મ ફ્રૂટ્સ, બરાબર. તો ફ્રૂટ્સ બહુવચન છે કે એકવચન તે પહેલા નક્કી કરો. તો ફ્રૂટ્સ બહુવચન છે, બહુવચન છે, બરાબર. હા, 1 સેકન્ડ. હા, તો બહુવચન છે, બરાબર ને. તો બહુવચન છે એટલા માટે
કયું ક્રિયાપદ વપરાય? આર વપરાય, બરાબર. તો હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે અગાઉ આપણે જોયું હતું ને કે પ્રશ્નાર્થ વાક્યમાં ઓક્ઝિલરી પહેલા મૂકવાની, એટલે બાય હુમ પછી આર મૂકશો તમે. આર કેમ મૂકશો? કારણ કે ફ્રૂટ્સ બહુવચન છે એટલા માટે, બરાબર ને. આર મૂકશો પછી ફ્રૂટ્સ, ત્યારબાદ ક્રિયાપદ જે છે તેનું ભૂતકૃદંત એટલે કે બાય છે. યસ, બાય છે એટલે એનું થશે બોટ, અને પછી પાછળ જે શબ્દો જે હોય અહીંયા એવરીબડી છે, સોરી એવરીડે છે, રાઈટ, જેને કહેવાય છે એડવર્બિયલ, સમયદર્શક શબ્દો, રોજ, ઓકે, દરરોજ, તો તેને મૂકવાનું, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર છે ને. ઇઝી, બહુ ઇઝી છે. તો જ્યારે હુંથી પ્રશ્ન પૂછાય ત્યારે બાય હુમથી શરૂઆત કરવાની, આ નોંધી રાખજો. બાય હુમ, અને બાય હુમ લખતી વખતે બાય અને હુમની વચ્ચે સ્પેસ આવે છે, બરાબર ને. એટલે બાય હુમ આર ફ્રૂટ્સ બોટ એવરી ડે, એટલે કે દરરોજ કોના દ્વારા ફળો ખરીદવામાં આવે છે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ. વોટ ડઝ રાજન રાઇટ? રાજન શું લખે છે? બરાબર, આ થયું એક્ટિવ સેન્ટેન્સ, થયું ને. તો ડુ ડઝ વપરાયું છે અહીંયા. તો વોટ ડઝ રાજન રાઇટ? રાજન શું લખે છે? હવે ચાલો એનું પેસિવ બનાવો. તો WH ક્વેશ્ચન જે પણ હોય, બરાબર ને, તે તમારે એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે વોટથી છે એટલે વોટથી જ તમારે શરૂઆત કરવાની. અને હા, બીજી કઈ વસ્તુ છે અહીંયા ધ્યાન દોરવા જેવી, કે જ્યારે તમે જેવી રીતે તમે હુથી ક્વેશ્ચન પૂછો છો ત્યારે કરતા નથી, બરાબર ને, વાક્યમાં. અને તો તે જ રીતે અહીંયા જ્યારે તમે વોટથી પ્રશ્ન પૂછો છો ત્યારે તે વાક્યમાં કર્મ નથી, બરાબર ને. એ કર્મ માટે જ પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, વોટ ડઝ રાજન રાઇટ? રાજન શું લખે છે? ધારો કે રાજન પત્ર લખે છે, તો રાજન રાઇટ્સ અ લેટર, બરાબર ને. રાઈટ. તો અહીંયા એ લેટર કર્મ થશે, તો અહીંયા એ કર્મ નથી. અને અહીંયા પ્રશ્ન શું છે કે કર્મ શોધવાનું છે આપણે પેસિવમાં, બરાબર ને. કર્મથી શરૂઆત કરવાની છે, એટલે વોટ પહેલા મૂકવાનું, અને કર્મ નથી, બરાબર ને, કર્મ નથી, એટલે આપણે સીધું જ જે ક્રિયાપદનું રૂપ છે તે જ મૂકી દેવાનું પેસિવનું. તો વોટ પછી વોટ ઇઝ, પછી અહીંયા રાઇટ ક્રિયાપદ છે ને, તો રાઇટનું ભૂતકૃદંત શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ રિટન થશે. ઓકે, યસ, WRITTEN, રાઇટનું થશે રિટન. ઓકે, પછી બાય દ્વારા કરતા તો હોય જ, વોટવાળા ક્વેશ્ચનમાં છે ને રાજન છે, એટલે બાય રાજન. સમજી ગયા? સો વોટ ડઝ રાજન રાઇટ એનું પેસિવ થશે વોટ ઇઝ રિટન બાય રાજન ક્વેશ્ચન માર્ક. બરાબર, અન્ડરસ્ટુડ? ચાલો, હવે એક જે સ્ક્રીન ઉપર નથી એવું વાક્ય આપણે જો લેવું હોય તો હવે હું એમ કહું છું કે ચાલો વોટથી એક એક્ઝામ્પલ તમને આપું. વોટ ડઝ રાની સિંગ? ઓકે, વોટ ડઝ રાની સિંગ? સિંગ એટલે ગાવું, રાઈટ, SING. રાની શું ગાય છે? વોટ ડઝ રાની સિંગ? હવે એનું પેસિવ, ચાલો પ્રયત્ન કરશો તમે, તમારામાંથી કોઈ એક પેસિવ બનાવો. વોટ ઇઝ રાની? વોટ પછી ઇઝ, ઓકે. વોટ ઇઝ સિંગ, સિંગનું શું થશે? પાસ, સિંગનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે સંગ, SUNG. બાય રાની. વોટ ઇઝ સંગ બાય રાની? બરાબર ને. વોટ ઇઝ સંગ બાય રાની? રાની દ્વારા શું ગાવામાં આવે છે? ઓકે, રાઈટ. હવે આ રીતે સાદા વર્તમાન કાળ, અહીંયા સાદા વર્તમાન કાળમાં એક્ટિવના રૂપો આપણે જોયા, અને સાદા વર્તમાન કાળમાં હવે તેના પેસિવના કયા રૂપો છે તે પણ આપણે જોયા. બરાબર, આ હકાર વાક્ય, તો એ જ રીતે નકાર વાક્ય જોયું આપણે,
બરાબર, અને પ્રશ્નાર્થ વાક્ય પણ જોયું. એટલે સાદો વર્તમાન કાળ અહીંયા એના રૂપો અહીંયા પૂરા થાય. તો ફરીથી એકવાર, સાદા વર્તમાન કાળમાં જ્યારે ક્રિયાપદ હોય અને તેનું એક્ટિવમાં હોય, એક્ટિવ સેન્ટેન્સમાં હોય અને તેનું પેસિવ બનાવવું હોય તો આપણને બે પ્રકારના રૂપ જોવા મળે. એક તો તમારે શું કરવાનું, ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું મૂકવાનું અને ત્યારબાદ જે મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત આવે. બરાબર. અને બીજું જે એક્ટિવ સેન્ટેન્સ છે તે કયું રૂપ જોવા મળ્યું છે આપણને, ડુ ડઝ વાળું. બરાબર ને. તો એક્ટિવમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય. વાક્ય જ્યારે સાદા વર્તમાન કાળમાં નકાર હોય, સાદા વર્તમાન કાળમાં જ્યારે વાક્ય નકાર હોય કે પ્રશ્નાર્થ, ત્યારે આપણને ડુ ડઝ જોવા મળે છે. તો આવા બે પ્રકારના એક્ટિવ સેન્ટેન્સીસ જોવા મળે. સો ઇફ do or does is used, okay, in a sentence, that means when a sentence is interrogative or negative in a simple present tense, at that time when we convert that sentence into passive, we use to be, like for example is or am or are, okay, to be auxiliary plus past participle of the given verb. તો એનું ભૂતકૃદંત વાપરીએ છીએ મુખ્ય ક્રિયાપદનું. હવે આવે છે બીજો પ્રકાર છે વર્તમાન કાળનો, તે છે ચાલુ વર્તમાન કાળ. જો સાદો વર્તમાન કાળ જો તમને આવડી ગયો ને, ક્લિયર સમજણ પડી ગઈ, તો હવે બીજા કાળ છે, બીજા જે રૂપો તમે જોશો ને, ખૂબ જ ઇઝી છે, તમને ખૂબ સરસ રીતે તમે એને હવે સમજી શકશો. ચાલુ વર્તમાન કાળ એટલે કે ક્રિયા ચાલુ છે, રાઈટ. For example, she is giving a chocolate. Rajan is writing a letter. Maya is speaking to somebody. She is cooking. તો જ્યારે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય એટલે શું જોયું તમે, ક્રિયાપદનું રૂપ કેવું જોવા મળે, તો વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે. બરાબર ને. એટલે તે જોવા મળે છે. ઓકે, એક્ટિવ સેન્ટેન્સમાં ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું અને આઈએનજી, આ બાબત જોવા મળે. એટલે કે આવું રૂપ હોય ક્રિયાપદનું ત્યારે તે વાક્ય કયા કાળમાં છે, તે વાક્ય ચાલુ વર્તમાન કાળમાં કહેવાય. રાઈટ. હવે આવું જો હોય ચાલુ વર્તમાન કાળમાં વાક્ય એક્ટિવમાં, ત્યારે એનું પેસિવમાં બનાવવું હોય તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક ફોર્મ્યુલા છે, રાઈટ, નોંધી રાખો. તો પેલી કોમન જે નિયમો છે ને, એ તો તમારે જો નિયમો ગોખવાના નહીં, સમજી ગયા. નિયમો, ગ્રામરના જે નિયમો છે તે ક્યારેય ગોખવાના નહીં, એને સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. તો કોમન જે છે એ શું છે કે ભાઈ કર્મથી શરૂઆત કરવાની છે વાક્યની. બરાબર. તો કર્મ અહીંયા વાક્યમાં છે ચોકલેટ. જો તમને જલ્દી સમજણ પડે ને એટલે આપણે એક જ પ્રકારનું વાક્ય લીધું છે. બરાબર. એક જ વાક્યના આપણે 4 અલગ અલગ રૂપો આપણે જુઓ, તમે સ્ક્રીન ઉપર જુઓ છો એક્ટિવ સેન્ટેન્સમાં. બરાબર. હા, તો ચાલુ વર્તમાન, ઓકે, તો પહેલું ઓબ્જેક્ટ તમારે લેવાનું છે. બરાબર. હવે એ જ ઓબ્જેક્ટ પ્રમાણે તમારે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું છે. કાળ બદલાતો નથી. બરાબર ને. એટલે વર્તમાન કાળ જ રહેશે. એટલે વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું. અને અહીંયા વધારામાં શું આવશે, બીઈંગ. બરાબર ને. બીઈંગ, BEING. બસ આટલું યાદ તમારે રાખવાનું ખાસ. અને ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત તો આવે જ છે. બરાબર. જ્યારે તમે પેસિવ બનાવો હોય ત્યારે. અને ત્યારબાદ તમારે જે એક્ટિવમાં જે કરતા છે તેને બાય દ્વારા મૂકવાનો છે. બાય મૂકીને, વેરી સિમ્પલ છે ને, બહુ જ સિમ્પલ છે. અને જો આની સાથે સાથે તમને એ પણ કહી દઉં કે આ જેવી રીતે આ ચાલુ વર્તમાન કાળ છે ને, એવી રીતે કોઈ પણ કાળમાં ક્રિયા મતલબ કન્ટિન્યુઅસ હોય ટેન્સ. દાખલા તરીકે ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય. બરાબર ને. તો તેમાં શું હોય છે, ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગેલો હોય. બરાબર ને. અને તેથી એનું પેસિવ જ્યારે તમે બનાવો છો ત્યારે બીઈંગ મૂકી અને પછી ભૂતકૃદંત કરવાનું. દાખલા તરીકે ટીચિંગ હોય તો પેસિવમાં બીઈંગ ટોટ, સ્પીકિંગ હોય તો બીઈંગ સ્પોકન,
ડાન્સિંગ હોય તો બીઇંગ ડાન્સ્ડ, વર્કિંગ હોય તો બીઇંગ વર્કડ. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખી જ દેવાનું કે ભાઈ જ્યારે આઈએનજી વાળું ક્રિયાપદ તમે જુઓ છો એક્ટિવમાં, ત્યારે તેનું પેસિવનું ફોર્મ બીઇંગ અને પછી ભૂતકૃદંત આવે. ઓકે, હવે આ ચાલુ વર્તમાનકાળ છે એટલા માટે વર્તમાનકાળનું ટુ બીનું ક્રિયાપદ વપરાશે, પછી બીઇંગ વપરાશે, પછી ભૂતકૃદંત આવશે અને પછી બાય દ્વારા કર્તા મુકાશે. ઓકે, તો આ રીતે ચાલુ વર્તમાનકાળ છે અહીંયા. નેક્સ્ટ ટાઈમ આપણે ચાલુ વર્તમાનકાળના ખૂબ સરસ રીતે તેમાં હકાર જે વાક્યો છે એટલે કે જે સ્ટેટમેન્ટ્સ છે તેની ચર્ચા કરી. ત્યારબાદ આપણે જે નકાર વાક્યો છે, નેગેટિવ સેન્ટેન્સીસ, બરાબર, આ હકાર વાક્યો છે, નકાર વાક્યો છે, તેની આપણે સરસ ચર્ચા કરી. અને પછી પ્રશ્નાર્થ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, બરાબર ને, તો તે તેના એક્ટિવ અને એના પેસિવ તે આપણે ગઈકાલે જોયા. રાઈટ. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ, મૂળ જે ક્રિયાપદ છે તો તેનું રૂપ કેવું જોવા મળે છે કે તેમાં કોઈ ફેરફાર થતો હોતો નથી, અથવા તો જ્યારે જો કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એસ કે યસ પ્રત્યે લાગે છે. હવે જ્યારે એનું પેસિવ બનાવો છો સાદા વર્તમાન કાળનું, ત્યારે પેસિવનું રૂપ કેવું થાય છે? ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું અને પછી જે મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત, બરાબર. એટલે કે એમ ઇઝ આર માંથી એમ ઇઝ આર માંથી કોઈ એક, બરાબર, કર્તા પ્રમાણે. એટલે કે હવે પેસિવમાં કર્તાનું સ્થાન કોણ લેશે? એક્ટિવ સેન્ટેન્સમાં જે કર્મ છે તે, બરાબર ને. તો તેના આધારે તમારે એમ અથવા ઇઝ અથવા આર મૂકવાનું છે અને ત્યારબાદ જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત. જેવી રીતે તમે જુઓ છો ડ્રો તો ડ્રોનું ડ્રોન થયું, સ્પીકનું સ્પોકન થયું, રાઈટ, બાયનું બોટ થયું, રાઇટનું રિટર્ન થયું, તે રીતે. અને જે બેઝિક ફોર્મ્યુલા છે તે તો તે જ રહેવાની કે પહેલાં કર્મ મૂકો પેસિવ બનાવતી વખતે, બરાબર. પછી પેસિવનું જુઓ, સાંભળો, પેસિવનું રૂપ, ક્રિયાપદનું પેસિવનું રૂપ, બરાબર. તો આ સાદા વર્તમાન કાળમાં છે એટલે સાદા વર્તમાન કાળમાં એનું પેસિવનું રૂપ થશે એટલે કે ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંત. પછી જો વાક્ય નકારમાં હોય સાદા વર્તમાન કાળમાં તો ડુ કે ડઝનો ઉપયોગ થાય છે, બરાબર ને. સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ કે ડઝનો ઉપયોગ ક્યારે થાય? નકાર વાક્યમાં અથવા પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર ને. હા, નકાર અને પ્રશ્નાર્થ બંનેમાં, કારણ કે તેમાં સાદા વર્તમાન કાળમાં ઓક્ઝિલરી હોતી નથી એટલા માટે. તો ડુ ડઝનો ઉપયોગ થયો હોય તો તે પણ સાદો વર્તમાન કાળ જ છે ને. તો પેસિવ બનાવતી વખતે પણ ક્રિયાપદનું જે રૂપ છે પેસિવનું તે તો તે જ રહેવાનું કે તેમાં તમારે ટુ બીનું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે અને ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવાનું છે, બરાબર. પરંતુ અહીંયા શું છે? નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. આ નેગેટિવ સેન્ટેન્સ છે એટલે તમારે નોટ તો મૂકવું પડશે ને. તો ડુ કે ડઝ જે છે એક્ટિવ સેન્ટેન્સમાં તે નીકળી જશે, તેની જગ્યાએ એમ ઇઝ આર આવશે, પછી નોટ આવશે અને ત્યારબાદ શું મુકાય છે? પાસ્ટ પાર્ટિસિપલ ઓફ એ વર્બ, રાઈટ, ક્રિયાપદનું ભૂતકૃદંત, અને ત્યારબાદ બાય દ્વારા કર્તા મૂકવાનું છે. તો આપણે આની ચર્ચા કરી. અને પ્રશ્નાર્થ વાક્યો, બરાબર, ગઈકાલે આપણે જોયા કે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ જે છે ઓક્ઝિલરી તે કર્તાની પહેલા હોય તો જ વાક્ય પ્રશ્નાર્થ થાય ને. એ વર્ડ ઓર્ડર એક્ટિવમાં ચેન્જ થયેલો હોય. જો ડઝ રાહુલ, રાહુલ ડઝની જગ્યાએ ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર, બરાબર ને. તો ધીસ ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, INTROGATIVE, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. એક તો WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય, જેમાં પ્રશ્નાર્થ વાક્ય હુ, વોટ, વેન, વાય, હુઝ, હુમ થી શરૂઆત થતું હોય. અને બીજા પ્રશ્નાર્થ વાક્ય કેવા હોય? જેને યસ નો પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય કહેવાય, કે જેમાં ઓક્ઝિલરીથી વાક્યની શરૂઆત થતી હોય, રાઈટ. ડુ ડઝ છે, ડુ ડઝ, ડીડ, એમ ઇઝ આર, વોઝ વર, શેલ વેલ, શેલ વિલ, ઓકે, કેન, કુડ, મે, માઇટ, તો ઓક્ઝિલરી.
અને યસનો પ્રકારને એટલા માટે કે જનરલી આપણે કહીએ છીએ કે તેનો આન્સર આઈધર યસ કે નોમાં આવે. દાખલા તરીકે જુઓ છો કે ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર, શું રાહુલ ચિત્ર દોરે છે? તો તેનો આન્સર આવશે કાં તો યસ દોરતો હશે તો, અથવા તો એનો આન્સર નોમાં આવે એમ. એટલે એને યસ નો ક્વેશ્ચન કહી શકાય. પરંતુ WH ક્વેશ્ચનમાં તમારે એનો જવાબ જ્યારે તમારે આપવો હોય પ્રશ્નનો, તો તમારે યસ નોથી ના ચાલે. દાખલા તરીકે હુ બાયઝ ફ્રૂટ્સ એવરી ડે, બરાબર? કોઈ તમને એવું પૂછે તો તમારે હુની જગ્યાએ એનું નામ આપવું પડે, રાઈટ? ઓકે, તો પ્રશ્નાર્થ વાક્ય હોય આવા એક્ટિવ સેન્ટેન્સમાં તો પેસિવ કેવી રીતે બનાવીએ છીએ? તો ફોર્મ્યુલા તો તે જ છે, ફક્ત તમારે વર્ડ ઓર્ડર ચેન્જ કરવાનો છે. શબ્દનો જે ક્રમ છે તે તમારે ચેન્જ કરવાનો છે. તો સિમ્પલ વેમાં જો હું તમને કહું ને, તો ડુ કે ડઝ હોય ને, તો તેને રિમૂવ કરો, એને દૂર કરો, અને એની જગ્યાએ ઇઝ, એમ અથવા આરનો ઉપયોગ કરો, બરાબર ને? તો અહીંયા કર્મ કયું છે? પિક્ચર છે, તો પિક્ચરની સાથે ઇઝ આવે છે, તો તેને ડઝની જગ્યાએ ઇઝ મૂકો. પછી કર્મ જે અહીંયા કરતા બની જશે, બરાબર? એટલે અ પિક્ચર. અને ત્યારબાદ તમારે મૂકવાનું છે ભૂતકૃદંત. સમજી ગયા? એટલે પ્રશ્નાર્થ વાક્યમાં શું થશે? ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંતની વચ્ચે કર્મ આવશે. એટલે કે જે પેસિવમાં કર્મ કર્તાનું સ્થાન લે છે તે આવશે, બરાબર? અને આફ્ટર ધેટ બાય દ્વારા તમારે કર્તા મૂકી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. તો ડઝ રાહુલ ડ્રો અ પિક્ચર? નાઉ પેસિવ સેન્ટેન્સ. ઇઝ અ પિક્ચર ડ્રોન બાય રાહુલ? ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ એક્ટિવ સેન્ટેન્સ છે. ડુ ધે સ્પીક ઇંગ્લિશ? તેઓ અંગ્રેજી બોલે છે? તો એનું પેસિવ થશે ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય ધેમ? ઓકે, નેક્સ્ટ. હુ બાયઝ ફ્રૂટ્સ એવરી ડે? તેનું પેસિવ થશે બાય હુમ, બરાબર ને? ગઈકાલે આપણે જોયું હતું કે હુથી જ્યારે પ્રશ્ન પૂછાય એક્ટિવમાં, તો પેસિવ તમારે સીધું પહેલાં તો બાય હુમ મૂકી દેવાનું, બરાબર? અને ત્યારબાદ આગળ વધવાનું. બાય હુમ, હવે કર્મ શું છે? ફ્રૂટ્સ છે, એટલે ફ્રૂટ્સ બહુવચન છે, એટલે પહેલા આર મૂકશો તમે, પછી ફ્રૂટ્સ મૂકશો, બરાબર ને? અને ત્યારબાદ ભૂતકૃદંત. બાય હુમ આર ફ્રૂટ્સ બોટ? બરાબર? હવે બાય દ્વારા કરતા તો મુકાય નહીં ને, કારણ કે હુથી જ્યારે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે એ કર્તાને શોધતો હોય ને કે ભાઈ કોણ? કર્તા તો ખબર નથી ને, તો એટલા માટે આગળ બાય પહેલા આવી જાય, બાય હુમ. ઓકે, તો હુ હોય તો બાય હુમ થઈ જાય. બાકી તો જે બીજા WH પ્રકારના જે ક્વેશ્ચન્સ છે, તો તે તો નોર્મલી તે પ્રમાણે થવાના છે, જે પ્રમાણે આપણે કરીએ છીએ. કે જોઈ શકો છો, વોટ ડઝ રાજન રાઇટ? તો અહીંયા વોટથી જ્યારે પ્રશ્ન પૂછાયો હોય તો શું ન હોય? જેવી રીતે હુથી પ્રશ્ન પૂછાયો હોય તો કરતા નથી હોતો વાક્યમાં, બરાબર ને? અને વોટથી જ્યારે, હા, વેરી ગુડ. અને જ્યારે વોટથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે કર્મ નથી હોતું. અને પેસિવમાં તો આપણે કર્મની જરૂર પડે છે, બરાબર ને? તો જ્યારે વોટથી પ્રશ્ન પૂછાય, પહેલા તો જોયેલો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ છે, વોટ ડઝ, બરાબર ને? એટલે ત્યાં વોટ ઇઝ તમે મૂકી દેવાના છો પેસિવ બનાવતી વખતે. તો વોટ ઇઝ અને પછી સીધું ભૂતકૃદંત. આમ તો શું થાય? ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંતની વચ્ચે કર્મ આવે છે, પણ અહીંયા કર્મ તો હોય નહીં વોટવાળા પ્રશ્નમાં, એટલે સીધું જ વોટ ઇઝ રિટન બાય રાજન? ઓકે, રાજન દ્વારા શું લખવામાં આવે છે? ઓકે, તો આ રીતે. હવે આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ લઈએ. એકચ્યુઅલી ગઈકાલે આપણે થોડી શરૂઆત કરી હતી. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાન સમયમાં, એટલે કે અત્યારે જ્યારે સ્પીકર બોલે છે ત્યારે, તે સમયમાં ક્રિયા ચાલુ છે. ઓકે, વાક્યમાં રહેલું જે ક્રિયાપદ છે કે જે ક્રિયા દર્શાવે છે, રાઈટ? દાખલા તરીકે આઈ એમ સ્પીકિંગ નાઉ, હું અત્યારે બોલી રહ્યો છું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ, હું અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું. યુ આર લિસનિંગ ટુ મી નાઉ, અત્યારે તમે મને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો. યુ આર લર્નિંગ ઇંગ્લિશ નાઉ, તમે અત્યારે
અંગ્રેજી ભણી રહ્યા છો. ઓકે, શીખી રહ્યા છો, ભણી રહ્યા છો. તો જ્યારે ક્રિયાપદ જે ક્રિયા દર્શાવતું હોય ને તે અત્યારે શું છે, કન્ટિન્યુઅસ છે, એટલે કે ચાલુ છે. અને એટલા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. પ્રેઝન્ટ સમયમાં ક્રિયા ચાલુ છે. ઓકે, વરસાદ પડી રહ્યો છે તો ઇટ ઇઝ રેઇનિંગ નાવ. ઓકે, એ રીતે. તો તેમાં કોમન તમે શું જોયું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં? ક્રિયાપદને પકડો, રાઈટ? ક્રિયાપદનું રૂપ કેવું આવ્યું? તો ક્રિયાપદનું રૂપમાં તમે જોઈ શકો છો કે વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ આવ્યું છે અને ત્યારબાદ મુખ્ય જે ક્રિયાપદ છે તેને આઈએનજી પ્રત્યે લાગેલો છે. ઓકે, તો તમને ટેન્સ ના આવડતા હોય તે પણ તમને અહીંયા આપણે ટેન્સના રૂપો પણ જોઈ લઈએ છીએ, સાથે સાથે રિવિઝન થઈ જાય, બરાબર ને? કારણ કે તેના વગર જો તમને તે ટેન્સના રૂપો જ નહીં આવડે એક્ટિવના તો પેસિવમાં મુશ્કેલી પડે છે, એટલે તમે ઓળખી શકતા નથી, બરાબર ને? તો અહીંયા ટુ બીનું ક્રિયાપદ આવે છે અને આઈએનજી પ્રત્યે લાગેલો હોય છે ક્રિયાપદને, એટલે સમજી જવાનું કે ધીસ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આ એક્ટિવનું રૂપ થયું. હવે જ્યારે તમે પેસિવ બનાવો છો ત્યારે કયા પ્રકારનું આવે છે? તો તેમાં ટુ બીનું ક્રિયાપદ આવે છે, બરાબર? પછી શું આવે છે? બીઈંગ. જોઈ શકો છો તમે, અ પિક્ચર ઇઝ બીઈંગ ડ્રોન. તો વચ્ચે આ તમારે બીઈંગ યાદ રાખવાનું, BEING, અને ત્યારબાદ ભૂતકૃદંત આવે. ઓકે, હવે યાદ કરો, સાદા વર્તમાન કાળમાં પેસિવ બનાવો છો ત્યારે ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંત આવે છે. જ્યારે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીનું ક્રિયાપદ, પછી બીઈંગ અને પછી ભૂતકૃદંત આવે. ઓકે, એટલે સામાન્ય નિયમ જોઈ લો, કોઈ પણ કાળની અંદર આઈએનજી વાળું ક્રિયાપદ હોય, બરાબર ને, તો ત્યારે તેનું પેસિવ ફોર્મ કરવાનું હોય ત્યારે યાદ રાખો કે પેસિવ ફોર્મમાં ભૂતકૃદંતો આવે જ છે, તો તમારે તે ક્રિયાપદનું ભૂતકૃદંતો મૂકવું જ પડશે. અને જે આઈએનજી, બરાબર ને, આઈએનજી છે કે જે ક્રિયા ચાલુ છે તે બતાવે છે, તો એના માટે આપણે તેની પહેલા બીઈંગ મૂકી દઈએ છીએ, બરાબર? તો અત્યારે હું એમ કહું છું કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. અત્યારે હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો એનું પેસિવ કેવી રીતે થશે? તો ઇંગ્લિશ ઇઝ બીઈંગ taught by me. ઓકે, એનું થશે મી. તો ટીચિંગ, તો તેને થયું being taught. ઓકે, dancing, તો being danced. Learning, being learned. Working, being worked. ઓકે, હવે આ છે પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, એટલે ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું આવે, બરાબર? ઓકે, તો આ રીતે અ પિક્ચર ઇઝ બીઈંગ ડ્રોન બાય રાહુલ. શી ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ઇઝ બીઈંગ સ્પોકન બાય હર. ધે આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. હવે જુઓ અહીંયા કે આ નકાર છે, એટલે કે નોટનો ઉપયોગ કરેલો છે. તો તે જ રીતે તમારે પેસિવમાં પણ નોટ મૂકવું પડશે, બરાબર ને? નકાર વાક્ય હોય એક્ટિવ સેન્ટેન્સમાં તો તેનું પેસિવ પણ નકાર બનાવવાનું, બરાબર? એનું હકાર ના થઈ જવું જોઈએ. નકાર હોય તો તે નકાર જ રહે છે એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં, બરાબર ને? તો નહીં તો અર્થ બદલાઈ જાય. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પણ પ્રશ્નાર્થ જ તમારે રાખવાનું છે, પણ જે ક્રિયાપદનું રૂપ છે, ફોર્મ ઓફ ધીસ વર્બ, તે બદલાય છે. ઓકે, તો ધે આર નોટ પ્લેઇંગ ક્રિકેટ. આન્સર થશે પેસિવમાં, પેસિવ બનાવો એનું, તો ક્રિકેટ કર્મ આગળ આવશે ને. ક્રિકેટ ઇઝ નોટ બીઈંગ પ્લેડ, બરાબર? પ્લેઇંગ છે ને, તો તેનું શું થશે? બીઈંગ પ્લેડ, BEING. બીઈંગ પ્લેડ બાય, ધેનું શું થશે? ધેમ.
હવે નેક્સ્ટ જુઓ, માય ગ્રાન્ડફાધર ઇઝ નોટ વોચિંગ ટેલિવિઝન નાવ. તો અહીંયા કર્મ કયું છે? ટેલિવિઝન, રાઈટ? ક્રિયાપદનું રૂપ તો ઇઝ નોટ વોચિંગ એવું છે નકાર, બરાબર? ઓકે, અને એક્ટર કોણ છે? માય ગ્રાન્ડફાધર. પેસિવ બનાવો તો જુઓ, ટેલિવિઝનથી શરૂઆત કરો, કર્મથી. તો ટેલિવિઝન ઇઝ નોટ બીઈંગ વોચડ. જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઇઝ નોટ બીઈંગ વોચડ બાય કોના દ્વારા? કરતા કોણ છે? માય ગ્રાન્ડફાધર, બરાબર? હવે પેસિવમાં તે કર્મ બની જશે. તો બાય માય ગ્રાન્ડફાધર. ઓકે, હવે માયનું યોર ના થાય, સમજી ગયા? નહીં તો અર્થ બદલાઈ જાય. ઓકે, તો માય ગ્રાન્ડફાધર એટલે મારા ગ્રાન્ડફાધરની વાત છે, બરાબર ને? એટલે તેમનું પેસિવમાં પણ બાય માય ગ્રાન્ડફાધર. પછી ત્યાં બાય મી પણ ના થાય, સમજો. અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે કે સર અહીંયા માય છે તો બાય મી ગ્રાન્ડફાધર. મી ગ્રાન્ડફાધર કેવી રીતે આવે? કારણ કે કરતા જો આઈ હોય ને તો જ બાય મી થાય. પણ અહીંયા કરતા કોણ છે? આઈ નથી, એટલે કે હું નથી, મારા ગ્રાન્ડફાધર, બરાબર ને? મારા દાદા. ઓકે, તો માય ગ્રાન્ડફાધર પાછળ આવશે બાય માય ગ્રાન્ડફાધર, અને પછી પાછળ જે શબ્દો છે એડવર્બિયલ હોય કે તે મૂકી દેવાનું. તો આ થયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે તેના પ્રશ્નાર્થ વાક્યો કેવા હોય? બરાબર, પ્રશ્નાર્થ પિન જોઈએ આપણે. તો પ્રશ્નાર્થ વાક્યમાં જે કોમન જે નિયમો છે કે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા ઓક્ઝિલરી હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય બને. ઇઝ રાહુલ ડ્રોઈંગ અ પિક્ચર? શું રાહુલ પિક્ચર દોરી રહ્યો છે? ઓકે, હવે પેસિવમાં તમે જુઓ પેસિવનું રૂપ. તો ટુ બીનું ક્રિયાપદ, પછી બીઈંગ અને પછી ભૂતકૃદંત. ઓકે, પણ એનો વર્ડ ઓર્ડર તમે જુઓ, શબ્દો જે છે તેની ગોઠવણી તમે જુઓ, તે બદલાય છે અહીંયા. કારણ કે ટુ બીનું જે ક્રિયાપદ હોય ને ઓક્ઝિલરી, મેં સામાન્ય રીતે કહેલું છે કે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા ઓક્ઝિલરી આવે છે. ઓકે, કર્તાની પહેલા ઓક્ઝિલરી આવે છે. અને સાદા વાક્યમાં જે વાક્ય સ્ટેટમેન્ટ હોય તો તેમાં કર્તા પછી ક્રિયાપદ, એટલે કે કર્તા ઓક્ઝિલરી અથવા ક્રિયાપદ એની સાથે. ઓકે, તો ખૂબ જ અગત્યની આ બાબત છે, વાત છે. તમે ધ્યાનથી સાંભળો, સમજી જજો, બરાબર? ખૂબ જ સરળ છે, ખૂબ જ ઇઝી છે. ક્રિયાપદનું રૂપ ગમે તેટલું લાંબુ હોય, પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં તમારે વર્ડ ઓર્ડર ચેન્જ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ઓક્ઝિલરી કર્તાની પહેલા, એટલે કે પેસિવમાં જે કર્મ છે તે કર્તા બની જાય છે, બરાબર? તો એ તેની આગળ જ તમારે તે ઓક્ઝિલરી મૂકવાની. મુખ્ય ક્રિયાપદનું જે ભૂતકૃદંત છે, પછી જે બીઈંગ છે, તે તમારે કર્તાની પછી મૂકવાનું છે. સમજી ગયા? ફક્ત બે જ જે શબ્દો છે તે આમ આગળ પાછળ થાય છે. જેવી રીતે તમે એક્ટિવ વોઇસનું વાક્ય તમે જુઓ, ઇઝ રાહુલ ડ્રોઈંગ અ પિક્ચર, એટલે કે ઇઝ રાહુલ. સમજી ગયા? તો સ્ટેટમેન્ટ હોય જ્યારે આ વાક્ય, જો સમજો કે આ વાક્ય પ્રશ્નાર્થ નથી, એનું તમે સ્ટેટમેન્ટ બનાવો તો કેવી રીતે બનાવશો? રાહુલ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. ઓકે, એટલે કે પહેલા કરતા મૂકશો રાહુલ, પછી ઇઝ ડ્રોઈંગ, પછી અ પિક્ચર, પછી પૂર્ણ વિરામ. પ્રશ્નાર્થ વાક્ય નથી આ, બરાબર? આ સ્ટેટમેન્ટ છે. તો કરતા છે, ત્યારબાદ તમે ઓક્ઝિલરી મૂકો છો, બરાબર? એટલે કે ટુ બીનું ક્રિયાપદ હોય તો ટુ બીનું ક્રિયાપદ, કે પછી જે ઓક્ઝિલરી હોય તો તે ઓક્ઝિલરી, અથવા સાદા વર્તમાનકાળની જેમ ઓક્ઝિલરી ના આવે તો ક્રિયાપદનું રૂપ. પરંતુ હવે પ્રશ્નાર્થ વાક્યમાં જો કરતા પછી જે ઓક્ઝિલરી આવે છે, બરાબર ને? ટુ બીનું ક્રિયાપદ કે ઓક્ઝિલરી, તે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પહેલા આવે. તો ફક્ત જે કર્તા છે તે અને એની પછી જે ઓક્ઝિલરી આવે છે તે, એનું ફક્ત સ્થાન પરિવર્તન કરવાનું છે, એટલે વાક્ય ઓટોમેટિક પ્રશ્નાર્થ થઈ જાય, રાઈટ? રાહુલ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. તો ચાલો રાહુલ ઇઝની જગ્યાએ ઇઝ રાહુલ બોલજો.
ઇઝ રાહુલ થઈ ગયું ને પ્રશ્નાર્થ વાક્ય. હા, ઇઝ રાહુલ ડ્રોઈંગ અ પિક્ચર, પાછળના જે શબ્દો છે એ તો એ જ રહેવાના, પરંતુ વાક્યનું રૂપ બદલાઈ ગયું ને. વાક્ય સાદું વાક્ય જે છે, સ્ટેટમેન્ટ છે, વિધાન વાક્ય છે, તેનું થઈ ગયું પ્રશ્નાર્થ. સમજી ગયા? તો આ કોમન નિયમ ખાસ યાદ રાખજો. બરાબર, તમને વાંધો નહીં આવે. છે ને ઇઝી, બહુ જ ઇઝી છે. ઇંગ્લિશ ગ્રામર ખૂબ ઇઝી છે બીજી ભાષાના ગ્રામર કરતાં, ગુજરાતી ગ્રામર કરતાં પણ. ઓકે, તો એ જ રીતે પેસિવમાં પણ વર્ડ ઓર્ડર રહેશે, રાઈટ? તો ઇઝ બીઇંગ પિક્ચર નહીં આવે. સમજી ગયા? શું સ્થાન પર શું કરવાનું? ટુ બીનું ઓક્ઝિલરી કે ટુ બીનું ક્રિયાપદ પહેલા મૂકવાનું, પછી જે કર્મ છે કે જે અહીંયા કરતા બની જશે પિક્ચર તે આવે, અને પછી બીઇંગ ડ્રોન તો પાછળ કરતા પછી તમારે મૂકવાનું. સમજી ગયા? પછી પાછળ ગમે તેટલું લાંબુ રૂપ હોય ને તેની ચિંતા નહીં કરવાની, ફક્ત આજે વર્ડ ઓર્ડર તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે આગળ વધીએ. નેક્સ્ટ, ઇઝ હી થ્રોઈંગ ધ એપલ્સ? શું તે એપલ્સ ફેંકી રહ્યો છે? સફરજનો ફેંકી રહ્યો છે? ઓકે, હવે તેનું પેસિવ જુઓ. આર ધી એપલ્સ બીઇંગ થ્રોન બાય હિમ? ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમે પ્રશ્ન અહીંયા તમારે ન થવો જોઈએ કે સર એક્ટિવમાં તો ઇઝ છે, તો પેસિવમાં કેમ આર થઈ ગયું? કેમ આર થઈ ગયું? કારણ કે એક્ટિવમાં કરતા કોણ છે? હી છે, એટલે હી માટે ઇઝ, હી સાથે ઇઝ આવે છે. હવે જ્યારે પેસિવમાં કર્તાનું સ્થાન કોણ લેશે? જે એક્ટિવમાં કર્મ છે તે લેશે, એટલે કે એપલ્સ. બરાબર ને? અને વચન છે જો ધી એપલ, બરાબર ને? એક સફરજન નથી, ઘણા બધા છે, અને તેથી જ તેના આધારે તમારે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું છે. એટલે કે બહુવચન છે તો બહુવચન સાથે આરનો ઉપયોગ કરીએ છીએ, અને તેટલા માટે આર થી શરૂઆત થાય. આર ધી એપલ, પછી બીઇંગ. કેમ બીઇંગ આવ્યું? કારણ કે એક્ટિવમાં આઈએનજી છે ક્રિયાપદ સાથે, બરાબર ને? બીઇંગ પછી મુખ્ય ક્રિયાપદ કયું છે? થ્રો, THROW, થ્રો. તો તેનું ભૂતકૃદન શું થાય છે? થ્રોનું થ્રોન. ઓકે, THROWN. પછી બાય દ્વારા, બાય પછી કરતા કોણ હતો એક્ટિવમાં? હી, તો હીનું શું થશે? હિમ. અને છેલ્લે પંક્ચ્યુએશન માર્ક ભૂલવાનું નહીં, બરાબર ને? ક્વેશ્ચન માર્ક છે અહીંયા એક્ટિવમાં, ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, એટલે આ પ્રશ્નાર્થ વાક્યમાં ક્વેશ્ચન માર્ક. તો ક્રિયાપદનું ભૂતકૃદંત અગાઉ પણ મેં કહ્યું છે, ફરીથી તમને યાદ અપાવું છું કે તમે તમારું હોમવર્ક સારી રીતે કરી રહ્યા છો. ઓકે, કયું? ક્રિયાપદના જે રૂપો છે, જે ઇરેગ્યુલર વર્બ્સ છે ને, કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. જે ઇરેગ્યુલર વર્બ્સ છે કારણ કે તેમાં સ્પેલિંગ ચેન્જ થાય છે, જેવી રીતે તમે અહીંયા જુઓ છો. ડ્રો છે તો એનું ભૂતકૃદંત શું થયું? ડ્રોન થયું, રાઈટ? એવી રીતે રાઇટ હોય, WRIT, રાઇટ, તો એનું થાય છે રિટન. ઓકે, તો આ ડ્રો છે, DRAW, ડ્રો. હવે તમે કહેશો સર ડ્ર્યુ એ શું છે? DREW, ડ્ર્યુ. તો એ શું છે? એ ભૂતકાળનું રૂપ છે. ઓકે, DREW, ડ્ર્યુ એટલે દોર્યું હતું, ભૂતકાળ. અને ભૂતકૃદંત થયું ડ્રોન, DRAWN, ડ્રોન. આ ભૂતકૃદંત જે છે ક્રિયાપદનું, તે બીજા કયા કાળમાં આગળ આપણે જોયું? કયા કાળમાં યુઝ થાય છે ખબર છે? પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, બરાબર ને? એટલે કે પૂર્ણ કાળમાં, કારણ કે પૂર્ણ કાળમાં ઓક્ઝિલરી તરીકે હેઝ અથવા હેવ આવે છે, અને ભૂતકાળ હોય તો, એટલે પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ, HAD. ઓકે, એટલે હેવ, હેઝ, હેડ સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત જ વપરાય. અને બીજું પેસિવ વોઇસમાં, જ્યારે એક્ટિવનું જ્યારે તમે પેસિવ બનાવો છો ત્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય છે. એટલે તમે આ જે ઇરેગ્યુલર વર્બ્સ છે ને, ઘણા બધા છે,
તો તે તમે જોતા હશો. એકચ્યુઅલી તમે સેકન્ડરી સ્કૂલમાં પણ ભણેલા જ છો, બરાબર, તૈયાર કરેલા જ છે. અને ફરીથી જો ભૂલી ગયા હોય તો તે તમારે તૈયાર કરવાના છે. મેં તમને ટિપ્સ પણ આપી છે તમારે કેવી રીતે તેને યાદ રાખવાના. ઓકે, તો ખાસ તમે આ તૈયાર કરજો. અને જો ઇરેગ્યુલર વર્બ ન હોય એટલે કે રેગ્યુલર હોય તો એને પાછળ ઈડી લાગે છે. દાખલા તરીકે પ્લે, PLAY પ્લે, તો પ્લેડ થાય. ભૂતકાળનું રૂપ પણ પ્લેડ, ભૂતકૃદંત પણ પ્લેડ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. વોટ આર ધીઝ ચિલ્ડ્રન પ્લેઇંગ? આ બાળકો શું રમી રહ્યા છે? બરાબર ને? ચાલુ વર્તમાન કાળ, ટુ બીનું ક્રિયાપદ છે અને પ્લે સાથે આઈએનજી છે. પ્રશ્નાર્થ વાક્ય છે. કયા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય છે? WH પ્રકારનું, બરાબર, એટલે કે વોટ વાળું છે અહીંયા તો. અને વોટ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય એક્ટિવ સેન્ટેન્સમાં તો તેમાં શું ન હોય? કર્તા જોવા મળે છે, ક્રિયાપદ જોવા મળે છે, પરંતુ કર્મ, વેરી ગુડ, વેરી ગુડ, કર્મ નથી. બરાબર, કર્મ શોધવાનું છે. એટલે તો વોટ થી પ્રશ્ન પૂછ્યો છે. વોટ આર ધીઝ ચિલ્ડ્રન પ્લેઇંગ? તો તેનું પેસિવ પણ સીધી રીતે એ જ રીતે થશે. વોટ પછી ટુ બીનું ક્રિયાપદનું રૂપ પેસિવનું, પછી બાય દ્વારા કર્તાને મૂકી દો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, થઈ ગયું, સિમ્પલ. તો વોટ આર being played by these children? આ સાચું છે વાક્ય? આ વાક્ય સાચું છે? બોલો, કોઈ કહેશે? કોઈ કહેશે? મેં જાણી જોઈને અહીંયા, કારણ કે આગળ ઉપર વોટ આર છે ને, એટલે પેસિવમાં પણ સીધું વોટ આર છે. શું આવે? કોઈ કહેશે? હેલો સર, ઈચ આવે આ જગ્યાએ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કાર ના આવશે. યસ, વેરી ગુડ. તો હવે તમે જોયું ને, અહીંયા વોટ પછી ઇઝ નહીં, આર નહીં આવે, પણ શું આવશે? ઇઝ આવશે. ઓકે, કેમ ઇઝ આવશે? કારણ કે જો એક્ટિવમાં, યસ, એક્ટિવમાં જે એક્ટિવ સેન્ટેન્સ છે ને તેમાં ચિલ્ડ્રન, ધીઝ ચિલ્ડ્રન છે ને, આ ધીઝ ચિલ્ડ્રન છે તેના આધારે આપણે આર મૂક્યું છે. પરંતુ પેસિવમાં તમારું માઇક છે ને, ઓકે, પરંતુ પેસિવમાં અહીંયા કર્મ પ્રમાણે આવે છે, પણ કર્મ તો છે જ નહીં. ઓકે, તો આપણે સિમ્પલ અહીંયા આપણે એક વચન માનીને આગળ વધીએ છીએ. એટલે કે વોટ ઇઝ બીંગ પ્લેડ બાય ધીઝ ચિલ્ડ્રન? ઓકે, વેરી ગુડ, સરસ. તમે મેન્ટલી પ્રેઝન્ટ છો. હવે આગળ એ રીતે વાક્યોમાં કેટલાક વાક્યો છે એવા કે જેમાં તમારે ભૂલ શોધવાની છે. બરાબર, આગળ જઈએ. જો બધા વાક્યમાં ભૂલ નથી, બરાબર, અમુક વાક્યમાં જ હશે અને તમારે પછી ફીડબેક આપવાની. તો હું તમને કહીશ કે આમાં શું ભૂલ છે. ઓકે, તો વોટ આર ધીઝ ચિલ્ડ્રન પ્લેઇંગ? હવે જુઓ એનું પેસિવ, વોટ ઇઝ બીંગ પ્લેડ બાય ધીઝ ચિલ્ડ્રન? ક્વેશ્ચન માર્ક. ઓકે, તમને આવડી ગયું. નેક્સ્ટ જોઈએ. હવે હુ વાળો પ્રશ્ન છે. હુ ઇઝ કોલિંગ યુ? હુ ઇઝ કોલિંગ યુ? તો હુ છે એટલે સીધું પેસિવ તમારે કરી દેવાનું છે. બાય હુમ મૂકી દેવાનું પહેલા, અને પછી હવે કર્મ તો હોય ને, આમાં તો કર્મ કયું છે? યુ છે એક્ટિવમાં. હવે તે કર્તા બની જશે. ઓકે, એટલે યુ ના આધારે કયું ક્રિયાપદ આવે? આર આવે. એટલે તેની આગળ કર્તાની જે યુ છે, યુની આગળ આપણે, યુની પહેલા આપણે આર મૂકીએ છીએ, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે. તો બાય હુમ આર યુ બીંગ કોલ્ડ? કારણ કે જો કોલિંગ છે ને, તો કોલ નું થશે ઈડી લાગશે ને, આ રેગ્યુલર વર્બ છે એટલે, તો ઈડી લાગશે એટલે ભૂતકૃદંત થશે એનું, કોલ્ડ. અને આઈએનજી છે એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે આગળ બીઇંગ આવશે. સમજી ગયા? મેં તમને કહ્યું છે તે પ્રમાણે ફક્ત જે ક્રમ જે છે કર્તા અને એનું ઓક્ઝિલરીનો ક્રમ જ આમ આગળ પાછળ કરવાનો. પછી જે બીઇંગ છે અને ત્યાર બધીનું જે ભૂતકૃદંત છે તે તો તમારે પાછળ મૂકવાનું છે. ઓકે, હવે ગુજરાતી એનું શું છે? હુ ઇઝ કોલિંગ યુ? તમને કોણ બોલાવી રહ્યું છે?
ઓકે, પેસિવ. બાય whom are you being called? કોના દ્વારા તમને બોલાવવામાં આવી રહ્યા છે, બરાબર ને, એ રીતે. બાય whom are you being called? ઓકે, અન્ડરસ્ટુડ? નાઉ નેક્સ્ટ જોઈએ. હવે બીજો કાળ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આ પણ વર્તમાન કાળનો એક પ્રકાર છે. જેવી રીતે સાદો વર્તમાન કાળ, પછી આપણે જોયો ચાલુ વર્તમાન કાળ, પછી આવે છે પૂર્ણ વર્તમાન કાળ, અને પછી ચોથો પ્રકાર આવશે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. ઓકે, હવે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, રાઈટ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? પહેલા કાળ જુઓ, શીખી લો, યાદ કરો, રિવિઝન. તો જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ને, સાદો વર્તમાન કાળ, તો એ રોજબરોજની ક્રિયા માટે, એટલે કે રૂટીન માટે, સમયપત્રક પ્રમાણે જે ક્રિયાઓ છે તેને દર્શાવવા માટે આપણે આ કાળમાં બોલીએ છીએ, સાદા વર્તમાન કાળમાં. ચાલુ વર્તમાન કાળમાં જ્યારે ક્રિયા વર્તમાનમાં, એટલે કે અત્યારે ચાલુ છે ત્યારે તે પ્રમાણે ક્રિયાપદનું રૂપ આવે છે, બરાબર, તે થયો ચાલુ વર્તમાન કાળ. પરંતુ પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય? ક્યારે આપણે બોલીએ છીએ? કે જ્યારે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, બરાબર, એટલે કે એ ભૂતકાળ નથી, ઓકે. દાખલા તરીકે તમે હમણાં જ ક્લાસ જોઈન કર્યો, ઓકે, એટલે કે ક્રિયા હમણાં પૂરી થઈ, તેની અસર હજુ ચાલુ છે. હવે જો તમે ભૂતકાળમાં કહેશો તો દાખલા તરીકે તમે આ ક્લાસ જોઈન કર્યો હતો, તો એનો અર્થ શું થાય? કે તમે અત્યારે ગઈકાલની વાત છે અથવા સવારની બહુ પહેલાંની વાત છે, બરાબર, એટલે કે તમે અત્યારે તે ક્લાસ છોડી દીધો છે, એવો અર્થ થાય. ઓકે, એટલે આ પાસ્ટ પ્રેઝન્ટની વચ્ચેનું, એટલે કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે, આપણે એવું કહેવું છે, એની અસર હજુ ચાલુ છે. ઓકે, તો પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ગોખવાનું નહીં કંઈ, ડોન્ટ ક્રેમ એનીથિંગ. ઓકે, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે આ બધા જ કાળો બોલીએ છીએ, ગુજરાતી ભાષામાં બોલીએ છીએ. ઓકે, ફક્ત આપણે ઓળખવાનું છે. એ જ રીતે આપણે અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં. તો ઇંગ્લિશમાં ક્રિયાપદનું રૂપ કેવું હોય ઇન પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ? તો તેમાં હેઝ અથવા હેવનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર, એટલે કે હેવ અથવા હેઝ આવે. અને જે મુખ્ય ક્રિયાપદ છે તેનું કયું રૂપ આવશે? ભૂતકૃદંત. સમજી ગયા? એટલે ભૂતકૃદંત ખૂબ અગત્યનું છે. વેરી ગુડ. તો ભૂતકૃદંત જે છે પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો હેવ અથવા હેઝ, અને ત્યારબાદ past participle of the verb. So this is the form of sentence in present perfect tense. Okay, હવે હેઝ ક્યારે તમે મૂકો છો અને હેવ ક્યારે મૂકો છો? બહુ સિમ્પલ છે, ઓકે. તે પહેલા હું તમને પ્રશ્ન પૂછું છું કે ડઝ નો ઉપયોગ ક્યારે કરો છો સાદા વર્તમાન કાળમાં, નકાર અથવા પ્રશ્નાર્થ વખતે બનાવતી વખતે? વાક્ય જ્યારે તમે પ્રશ્નાર્થ કે નકાર સાદા વર્તમાન કાળમાં બનાવો છો ત્યારે ડુ કે ડઝનો ઉપયોગ કરો છો, બરાબર. તો ડઝનો ઉપયોગ ક્યારે કરો છો? જ્યારે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે, બરાબર ને, હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ. ઓકે, તો ડઝનો ઉપયોગ કરો છો ને, બસ એ જ નિયમ અહીંયા લાગે છે કે હેઝનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે. ઓકે, સમજી ગયા? હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ. અને બાકીના જે કરતા હોય તે સિવાયના જે પણ કરતા હોય તો એની સાથે હેવ આવે. ઓકે, બહુવચન હોય તો હેવ આવે, રાઈટ. તો અહીંયા જુઓ, હવે હી હેઝ બોટ સમ ફ્રૂટ્સ. ઓકે, હી છે એટલા માટે હેઝ આવ્યું, અને હેઝ છે એટલા માટે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? બાયનું બોટ, BUY, બાય ખરીદવું, બરાબર. એનું ભૂતકૃદંત થયું બોટ, BOUGHT. સિમ્પલ. હી હેઝ બોટ સમ ફ્રૂટ્સ. આ પૂર્ણ વર્તમાન કાળમાં કેટલાક એડવર્બિયસ પણ આવે: જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, યેટ, YET. ઓકે, Just now. હા, જસ્ટ નાવ. હા, તો આ રીતે
હા, પણ રાઈટ નાઉ કહીએ ને તો એ પછી ચાલુ વર્તમાનકાળ થઈ જાય, બરાબર? રાઈટ નાઉ એટલે અત્યારે જ. હા, તો હી હેઝ, હવે જો કદાચ હું મૂકું અહીંયા, જસ્ટનો ઉપયોગ કરું જુઓ, હી હેઝ જસ્ટ બોટ સમ ફ્રૂટ્સ. તે હમણાં જ કેટલાક ફળો ખરીદ્યા. સમજી ગયા? આ પાસ્ટ નથી, ભૂતકાળ નથી, બરાબર? કયો છે? વર્તમાન કાળ છે, પરંતુ કયો વર્તમાન કાળ? પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, તો ક્રિયાપદના રૂપ પરથી ખ્યાલ આવી જશે. ઓકે, તો હેઝ બોટ. હવે એનું પેસિવ જ્યારે તમે બનાવો છો ત્યારે એક વસ્તુ ઇઝી છે. કઈ ઇઝી છે? કે ક્રિયાપદનું ભૂતકૃદંત ઓલરેડી એક્ટિવમાં છે જ, રાઈટ? હેવ હેઝ સાથે આવે છે. બસ ખાલી એક વસ્તુ યાદ રાખવાની, તમારે બીનનો ઉપયોગ કરવાનો છે. બીન, BEEN, બીન. ઓકે, તો નોંધી રાખો, હેઝ કે હેવ હોય તો તેનું પેસિવનું ફોર્મ હેઝ બીન અથવા હેવ બીન થાય. ઓકે, સાથે જ યાદ રાખો, હેઝ બીન અથવા હેવ બીન. ભૂતકૃદંત તો હોય જ છે. વેરી સિમ્પલ છે ને? સિમ્પલ, ખૂબ સિમ્પલ છે. હવે તમે બધા જ જે ફોર્મ છે ને ઓટોમેટિક શીખી જશો, કારણ કે જે અઘરું હતું તે આપણે શરૂઆતમાં લઈ લીધું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર? ઓકે, તો જોઈ લો. હવે કર્મ પહેલા આવે, પેસિવમાં આવે તો તમને ખ્યાલ જ છે. તો સમ ફ્રૂટ્સ જે કર્મ છે, which is object in active sentence becomes subject in passive sentence, right? એટલે સમ ઓફ ફ્રૂટ્સ, જો ક્રિયાપદ પછી જે આવે છે ને સમ ફ્રૂટ્સ, કેટલાક ફળો, તો સમ ફ્રૂટ્સ, હવે આ બહુવચન છે એટલા માટે હેઝ નહીં વપરાય. શું વપરાશે? હેવ આવશે. હેવ ક્યારે? યસ, હેવ ક્યારે આવે, હેઝ ક્યારે આવે? મેં તમને કહ્યું. સમ ફ્રૂટ્સ હેવ બીન, કારણ કે પેસિવ છે ને આ, એટલે સીધું તમારે બીન, હેઝ બીન કે હેવ બીન યાદ રાખી લેવાનું. આ બીન ભૂલવાનું નહીં. જો તમે બીન ભૂલી જશો તો વાક્ય પેસિવ નહીં ગણાય. ઉપર તમે જુઓ, એક્ટિવ જુઓ, એક્ટિવ જેવું થઈ જશે, મતલબ કે એક્ટિવ થઈ જશે. સમજી ગયા? એટલે કે ફળોએ તમને ખરીદ્યા એવું થઈ જશે, તમે ફળોને નહીં, અને અર્થનો અનર્થ થઈ જાય. એટલે બીન ભૂલવાનું નહીં, પેસિવ વચ્ચે બીન આવે. ઓકે, અન્ડરસ્ટુડ? નાઉ some fruits have been bought by him. હવે એક તમને રેફરન્સ પણ આપી દઉં વધારાનો, કે આ બીન બીજે ક્યારે આવે છે ખબર? હેઝ બીન, હેવ બીન ક્યારે આવે છે? પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં. આના પછી જે ચોથો પ્રકાર છે ને તેમાં પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, કે જેનું પેસિવ કોમનલી થતું નથી, આપણે નથી કરતા, એનું સીધું આપણે પ્રેઝન્ટ પરફેક્ટમાં જ કરી દઈએ છીએ. હવે એ શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. એ આપણે ક્યારે બોલીએ છીએ ખબર છે? પૂર્ણ ચાલુ વર્તમાન કાળ એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા શરૂ થયેલી, તે ક્રિયા હજુ પણ ચાલુ છે. ઓકે, ઇંગ્લિશમાં કહીએ તો એની એક્શન that began at any point of the time in the past which continues till the time of speaking. જો અત્યારે બોલી રહ્યો છું ને ત્યાં અત્યારે પણ એ ક્રિયા ચાલુ છે. તો આવી તો આપણે બોલીએ જ છીએ, ગુજરાતીમાં બોલીએ છીએ. દાખલા તરીકે સવારથી વરસાદ પડી રહ્યો છે. ચાલો, આ કયો કાળ કહેવાય? સવારથી વરસાદ પડી રહ્યો છે, આ કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ નથી, હે ને? ચાલુ વર્તમાન કાળ એટલે અત્યારે વરસાદ પડી રહ્યો છે તે વાક્ય ચાલુ વર્તમાન કાળ છે. પણ હું એમ કહું છું, સવારથી વરસાદ પડી રહ્યો છે, સવારે 5 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે, તો એ થયો કયો કાળ? પૂર્ણ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કે જેમાં આપણે ઇંગ્લિશમાં સિન્સ કે ફોરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? સિન્સ મોર્નિંગ. હવે જો બોલું એનું એ વાક્ય કેવું છે ઇંગ્લિશમાં? It has been raining since morning. કયું? has been raining. rain ના ing, raining. has been raining થયું બીન, વચ્ચે બીન આવે છે ને. since morning, તો આ પણ તમારે યાદ રાખજો, અગત્યનો છે પોઈન્ટ, કે વાક્યમાં જ્યારે સિન્સ કે ફોરનો ઉપયોગ કરીએ છીએ ને તો એ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, બરાબર? સિન્સ ફોરની પછી તરત પણ સમય આવવો જોઈએ. સિન્સ સાથે ચોક્કસ સમય આવે, સિન્સ મોર્નિંગ, સિન્સ 5 o'clock, ઓકે, સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી. ઓકે,
ભૂતકાળમાં એવું નથી કે આજની જ વાત છે. છેલ્લા 4 વર્ષથી હું તમે એવું કહો કે ભાઈ હું છેલ્લા 25 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો છું, એટલે કે તમે કોઈ કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે તમે કહો છો તમારો અનુભવ તમે કહો છો, બરાબર. તે સમયે તમે કોઈ બીજી કંપનીમાં નોકરી કરી રહ્યા છો તો તમે શું કહો છો કે તમારે એવું કેવું છે કે હું છેલ્લા 2 વર્ષથી XYZ કંપનીમાં જોબ કરી રહ્યો છું. ત્યારે તમે કયા કાળમાં બોલ્યા? પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં. ઇંગ્લિશમાં કેવી રીતે બોલશો? સર, આઈ હેવ બીન વર્કિંગ એઝ મેનેજર in XYZ company since 2011. તમે કહેશો, રાઈટ? સિન્સ 2011 એટલે 2011. તો ચોક્કસ વર્ષ હોય, મહિનાનું નામ હોય કે તારીખ હોય, ચોક્કસ સમય હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય અને સમયગાળો હોય. છેલ્લા 10 વર્ષથી હું નોકરી કરી રહ્યો છું તો ફોર લાસ્ટ 10 years. ઓકે, આ એક અલગ રેફરન્સ હતો. સાદા પૂર્ણ વર્તમાન કાળની વાત આવી એટલે, કારણ કે ટેન્સ પણ આપણે સાથે સાથે તમારું રિવિઝન થઈ જાય ને એટલે આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે, સો ત્યાં પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં પણ બીન આવે છે, બરાબર, પણ તેમાં ક્રિયાપદને આઈએનજી હોય છે કારણ કે ક્રિયા ચાલુ છે એટલે. ઓકે, તો દાખલા તરીકે આ જ વાક્ય હોય, હી હેઝ બોટ સમ ફ્રૂટ્સ, રાઈટ? તો તેને તમે પૂર્ણ ચાલુ વર્તમાન કાળમાં બનાવી શકો. હી હેઝ બીન બાઇંગ સમ ફ્રૂટ્સ, હે ને? હી હેઝ બીન બાઇંગ સમ ફ્રૂટ્સ. ઓકે, પણ અહીંયા હવે આપણે પેસિવ જોઈએ છીએ તો અહીંયા પણ પેસિવ ફોર્મમાં પણ હેઝ બીન, હેવ બીન વપરાય છે, પરંતુ ફરક શું છે? ક્રિયાપદનું ભૂતકૃદંત. ઓકે, ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે બાયનું બોટ. તો સમ ફ્રૂટ્સ have been bought by him. હવે નેક્સ્ટ જોઈએ, Raj has written a story. A story has been written by Rajan. Okay, હવે નેક્સ્ટ, they have sent a message. A message, they have sent a message એટલે તેઓએ હમણાં મેસેજ મોકલ્યો, બરાબર. સેન્ડનું થયું સેન્ટ, સેન્ડ એટલે મોકલવું, SEND. એનું થયું સેન્ટ, SENT. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ. એનું ભૂતકાળનું રૂપ પણ સેન્ટ જ થાય છે, સેન્ડ, સેન્ટ, સેન્ટ. ઓકે, અ મેસેજ હેઝ બીન સેન્ટ બાય ધેમ. ઓકે, નેક્સ્ટ, હુ હેઝ બ્રોકન ધીસ વિન્ડો? આ બારી કોણે તોડી? હુ હેઝ બ્રોકન ધીસ વિન્ડો? તો હુ છે એટલે બાય whom has this window been broken? By whom has this window been broken? ઓકે, સમજી ગયા? ખાલી have has જે છે ને તે કર્તાની પહેલા મૂકવાનું, બરાબર. પછી been broken જે છે એ તો કર્તા પછી આવે. આ જે વર્ડ ઓર્ડર છે ને તે પ્રમાણે.